હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે દાખલા નંબર 22 એટલે ખરેખર આપણો જે ટોપિક છે એ સ્વાધ્યાય 5 ના એટલે મિસેલિયસ એક્સરસાઇઝ છે એમના દાખલા આપણે આગળ વધી રહ્યા છે. દાખલા નંબર 22 માં જે દાખલો છે આપણો એમાં y બરાબર આપેલું છે fx gx hx l m a b અને c. तो साबित करो कि dy by dx बराबर f dash x g dash x h dash x અને છેદમાં a मतलब सॉरी બીજી હારમાં એલિમેન્ટ ત્રીજી હારમાં abc આવું આપણે સાબિત કરવાનું છે. નિશ્ચયકનું વિસ્તરણ કરવું જોઈએ. તો અહીં y બરાબર fx આ mc માઈનસ bn આ બધું અચળ છે. mc માઈનસ bn mc minus bn પછી ઓછા gx lc minus an plus hx bl અથવા lb minus an. આ આપણે વિસ્તરણ કર્યું. હવે આપણે બે બાજુ વિકલન કરીએ. તો બંને બાજુ x વિશે વિકલન કરતા માટે dy by dx બરાબર આ mc minus bn છે અચળ છે. અચળને બહાર લઈ લઈએ અને d by dx of fx એવી રીતે lc minus an અચળ છે અને બહાર લઈ લઈએ અને d by dx of gx પછી વત્તા lb minus am અચળ છે અને બહાર લઈ લઈએ અને d by dx of h dash hx. મિત્રો તમે જોઈ શકશો આ fx નું વિકલન f dash x થશે. પાછું અમને બાજુમાં જ ગોઠવી દઈએ આની જેમ. આ gx નું વિકલન g dash x થશે અને આને આમની જેમ જ બાજુમાં ગોઠવી દઈએ lc minus am અચળ અને hx નું વિકલન h dash x થશે. આને પાછું હતું એમ બાજુમાં ગોઠવી દઈએ તો તમે જોઈ શકશો આનું વિસ્તરણ આ થયું હતું. તો આમના ઉપરથી નિશ્ચયક સ્વરૂપ આપણે લખવું હોય તો ફર્ક fx ની જગ્યાએ f dash x આવ્યો, gx ની જગ્યાએ g dash x આવ્યો અને hx ની જગ્યાએ h dash x આવ્યો. બાકી કોઈ ફરક નથી. તો આપણે ડાયરેક્ટ પાછું નિશ્ચયક સ્વરૂપ લખીએ f dash x g dash x અને h dash x. બાકી જે બીજી હાર એલિમેન્ટ કારણ કે આ એલિમેન્ટ abc આવશે તો જ વિસ્તરણ આવતું હશે અને abc. તો આ દાખલો આપણો પ્રૂવ થયો. આ રીતે dy by dx બરાબર ત્યાર પછી બીજો દાખલો છે. દાખલો છે ટેક્સ્ટ બુક નો સ્વાધ્યાય 5 નો. જો y બરાબર e
a cos ઇન્વર્સ x હોય જ્યાં x ની વેલ્યુ -1 થી +1 ની વચ્ચે છે તો સાબિત કરો કે તો બતાવો કે 1 - x square d2y/dx to x into dy by dx minus s square y is equal to 0. આવું આપણે સાબિત કરવાનું છે મિત્રો. અહીં y બરાબર e a cos inverse x છે તો માટે x વિશે વિકલન કરો તો dy by dx બરાબર d by dx of e raised to a cos inverse x. e raised to x હોય તો એનું વિકલન આપણાથી થઈ જાય e raised to x e raised to a cos inverse x છે એટલે e raised to u તમારે એઝ્યુમ કરવું પડે. e raised to u નું e raised to u વળી u નું બાકી એટલે કે a cos inverse x નું વિકલન બાકી તો e raised to a cos inverse x એ અચળ છે અને cos inverse x નું વિકલન થાય -1/1 - x સ્ક્વેર. આ બધું dy by dx મળે છે આપણે. તો 1 - x સ્ક્વેર ને આપણે આ સાઈડ લઈ લઈએ બરાબર. તો 1 - x મતલબ અહીંયા થોડું આપણે સાદું રૂપ આપીએ છીએ અમને આપણે આ સાઈડ લઈ લઈએ તો √1 - x સ્ક્વેર x ટેપ કરી નાખો પછી dy by dx બરાબર -a e raised to cos inverse a cos inverse x upon √1 - x square. તો વ્યવસ્થિત કોઈ પણ બીજું કંઈ કર્યું નથી. હવે આને આપણે આ બાજુ ગુણી નાખીએ dy by dx સામે શું મળશે -a અને e raised to cos inverse x છે આનો પરિણામ નંબર 1 કહું અને 2 કહું. પરિણામ 2 માં e raised to a cos inverse x છે ની કિંમત મૂકી દો y અહીંયા y મૂકી દો. હવે બંને બાજુ ફરીથી વિકલન કરીએ આપણે તો √1 - x square બે બાજુ વિકલન લગાડીએ d by dx √1 - x square into dy by dx બરાબર સામે માઈનસ એ અચળ y નું વિકલન તો dy by dx જ થાય રાઈટ. અહીંયા ગુણાકારનું કાર્ય નિયમ લાગુ પડે એટલે dy by dx એમને આમનું વિકલન થાય d by dx of √1 - x square plus √1 - x square બાકી અને dy by dx નું વિકલન કેટલું થાય dy by dx નું વિકલન d by dx of dy by dx સામે -a dy by dx. અચ્છા dy by dx એમને રહેશે અહીંયા √u નું વિકલન 1/2 √u વળી √u નું એટલે કે 1 - x square નું વિકલન થાય -2x plus √1 - x square આનું વિકલન થાય d2y by dx is equal to -a dy by dx બરાબર. હવે -a dy by dx છે ની કિંમત -a મતલબ આમની કિંમત શું થશે પરિણામ 2 માંથી -a into dy by dx ની કિંમત -a ખાલી dy by dx ની કિંમત આટલી થશે. ખાલી dy by dx ની કિંમત આપણે મૂકવી તો આટલી મૂકી શકશું. અહીંયા આપણે સાદું રૂપ આપીએ dy by dx 2 કેન્સલ -x ના છેદમાં √1 - x પર એક સ્ટેપ વધારે થશે પણ ડિટેલમાં સમજી લઈએ. હજી અત્યારે મેં કંઈ ફેરફાર કર્યો નથી. √1 - x પર હું લસા લઈ લઉં છું એટલે શું થશે -x dy by dx પ્લસ આની સાથે ગુણીશ એટલે 1 - x પર થશે d2y by dx2 થશે
અને બરાબર માઇનસ a ઇન્ટુ રૂટ ઓફ 1 માઇનસ x સ્ક્વેર ઇન્ટુ dy બાય dx, રાઈટ? આવું થાય. હવે a ઇન્ટુ રૂટ ઓફ 1 માઇનસ x સ્ક્વેર એટલે કે dy બાય dx ઇન્ટુ રૂટ ઓફ 1 માઇનસ x સ્ક્વેર. આપણે આ બે ઉપરથી જો કિંમત લખો, આ બેનો ગુણાકાર આટલું લખાય માઇનસ a e રેસ ટુ a cos ઇન્વર્સ x, બરાબર? આટલાની કિંમત હું શું લખી શકું? માઇનસ a, એટલે પહેલા પહેલું પદ આ લખી નાખું છું 1 માઇનસ x સ્ક્વેર ઇન્ટુ y બાય dx, બરાબર? અહીંથી પણ મને ડાયરેક્ટ કિંમત મળે છે. રૂટ ઓફ પરિણામ 3 ઉપરથી જો રૂટ ઓફ 1 માઇનસ x સ્ક્વેર ઇન્ટુ dy બાય dx એટલે માઇનસ ay લખાય, એ જ લખી નાખીએ. આ કિંમત તો મારી પાસે માઇનસ x dy બાય dx છે. ફરીથી આ પહેલું પદ લીધું, આ બીજું પદ લખ્યું, અને આમની હું પરિણામ 3 માંથી કિંમત મૂકું. પરિણામ 3 માંથી શું કિંમત છે? માઇનસ આ બેનો મતલબ રૂટ ઓફ 1 માઇનસ x સ્ક્વેર અને dy બાય dx નો ગુણાકાર માઇનસ ay છે, એ મૂકી દો. માઇનસ a અને આ બેનો ગુણાકાર આટલા માઇનસ ay. ફાઇનલી મને શું મળ્યું? 1 માઇનસ x સ્ક્વેર d2y બાય dx ટુ માઇનસ x dy બાય dx માઇનસ માઇનસ પ્લસ a ઇન્ટુ a સ્ક્વેર. આ સાઈડ આવશે તો માઇનસ s સ્ક્વેર ઇન્ટુ y બરાબર 0 સાબિત. તો આ રીતે થોડા દ્વિતીય વિકલિતનો દાખલો આપણે સાબિત કરી શકીએ. ટેક્સ્ટ બુકમાં એક એક્ઝામ્પલ છે 45. y is equal to sin inverse 2 raised to x plus 1 upon 1 plus 4 raised to x છે. તો dy by dx શોધો. y બરાબર sin inverse અહીંયા 2 raised to x into 2 અને 1 plus 2 raised to x નો સ્ક્વેર. આવું પહેલા તો કરીએ. હવે 2 raised to x બરાબર tan થીટા ધારતા, તો શું થશે? માટે y બરાબર sin inverse 2m ને રહેશે અને 2 raised to x બરાબર હું tan થીટા મૂકી દઉં છું. છેદમાં 1 plus 2 raised to x એટલે tan થીટા એટલે tan સ્ક્વેર થીટા, રાઈટ? સૂત્ર તમને કઈ મગજમાં આવે છે? 2 tan થીટા છેદમાં 1 plus tan સ્ક્વેર થીટા એટલે sin 2 થીટા નું સૂત્ર છે. આનું સંયોજન કરીએ તો y બરાબર 2 થીટા થશે. માટે y બરાબર 2 થીટાની કિંમત કેટલી થશે? 2 raised to x બરાબર tan થીટા, તો થીટા બરાબર tan inverse 2x. થીટા બરાબર tan inverse 2 raised to x, તો tan inverse 2 raised to x. હવે બંને બાજુ વિકલન કરી શકીએ. dy by dx બરાબર 2 અચળ છે, d by dx ઓફ tan inverse 2 raised to x. તો માટે dy by dx બરાબર 2 આ tan inverse u નું વિકલન 1 upon 1 plus u square અને વળી u નું બાકી d by dx of 2 raised to x. તો માટે dy by dx બરાબર 2 1 upon 1 plus 2 raised to मतलब 2 raised to 2x. 2 raised to x નું વિકલન થશે 2 raised to x log 2. તો ફાઇનલી 2 raised to x log 2 અને છેદમાં 1 plus 2 raised to 2
ઉપર x એટલે કે અહીંયા થશે 2x+1 log 2 છેદમાં 1 2 એટલે 4x. This is the final answer. એ આ બધા જે દાખલાઓ છે ક્યારેક ક્યારેક મને ડાઉટ્સમાં પૂછેલા છે એના સંદર્ભમાં હું આ બધા દાખલા ગણાવી રહ્યો છું. ત્યાર પછી ને દાખલો છે એક ટેક્સ્ટબુક છે. ટેક્સ્ટબુક નો એક્ઝામ્પલ નંબર 47 y is equal to a raised to t plus 1 by t and x is equal to t plus 1 by t raised to a. અહીંયા a ધન છે, a greater than 0 છે, t પ્રચલ છે. મતલબ x અને y ચલ છે, t પ્રચલ છે. આપણે y નું વિકલન પર t વિશે કરવું પડશે, x નું વિકલન પર t વિશે કરવું પડશે અને પછી dy by dx શોધો. સૌપ્રથમ હું અહીંયા મારી પાસે y બરાબર છે a raised to t plus 1 by t, રાઈટ? બે ભાગમાં દાખલો ગણવો પડશે. This is dy by dt. બે બાજુ d by dt એપ્લાય કરીએ. પ્રચલ વિધેયનું જેમ વિકલન કરીએ છીએ એમ જ. a raised to x હોય તો આપણે ડાયરેક્ટ a raised to x log a કરી શકીએ, પણ અહીંયા u એઝ્યુમ કરવું પડે. a raised to t plus 1 by t into log a અને t plus 1 by t નું વિકલન બાકી, કારણ કે u તરીકે t plus 1 by t આપણે એઝ્યુમ કરેલું હતું. a raised to t plus 1 by t into log a. અહીંયા t plus 1 by t નું વિકલન શું થશે? t નું વિકલન 1 ઉપર t નું વિકલન -1 ઉપર t સ્ક્વેર. તો this is dy by dt. હવે dx by dt ફાઇન્ડ કરીએ. dx મતલબ x is equal to છે t plus 1 by t raised to a છે, બરાબર? તો dx by dt બરાબર એ આગળ રહેશે આમનું t plus 1 by t raised to a minus 1 એક ઘાત ઘટે, કારણ કે એ અચળ છે. હવે આપણે જોઈએ છે dy by dx is equal to dy by dt upon dx by dt. dy by dt તમારી પાસે કેટલું છે? a raised to t plus 1 by t log a 1 minus 1 by t square છેદમાં a t plus 1 by t raised to a minus 1. આ આપણો અત્યારે આટલો જવાબ આપણને t a raised to t plus t log a t plus 1 by t a minus 1. આનું હજી થોડું સિમ્પ્લિફિકેશન કરવું હોય તો કરી શકાય, અધરવાઇઝ આટલો જવાબ પણ ઇનફ છે. એક સમજે ડાઉટમાં આવેલો હતો એની વાત કરીએ. fx is equal to x into sin 1 upon x. fx is equal to x sin 1 upon x. x બરાબર 0 આગળ વિકલનીય
છે ક્વેશ્ચન માર્ક fx બરાબર x sin 1 upon x x બરાબર 0 આગળ વિકલનીય છે કે કેમ તપાસો. વિકલનીયતા માટેની જે વાત છે એમાં શું હોય કે fx અને અહીંયા બે x બરાબર નોટ 0 હોય ત્યારે જ્યાં અને f0 ની કિંમત 0 છે, મતલબ કે x બરાબર 0 હોય ત્યારે 0 અને x બરાબર 0 ન હોય ત્યારે, મતલબ x બરાબર 0 હોય ત્યારે વિધેયની કિંમત 0 છે. ક્વેશ્ચન આ રીતે પણ આપી શકે કે fx બરાબર x sin 1 upon x, જ્યાં x બરાબર 0 નથી, બરાબર 0 જ્યાં x બરાબર 0 હોય. તો વિધેય x બરાબર 0 આગળ વિકલનીય છે કે નહીં તપાસો. આપણે f'0 ફાઇન્ડ કરવું પડે. f'0 બરાબર શું થાય? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx f0 અને છેદમાં x 0, રાઈટ? આનું આપણે ડાબી બાજુ અને જમણી બાજુથી લક્ષ શોધવું પડે. તો બરાબર લિમિટ એટલે હું કિંમત મૂકી દઉં છું. fx એટલે x sin 1 upon x minus f0 એટલે 0 અને છેદમાં x 0. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin 1 upon x બનશે ખાલી, જે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin 1 upon x જેનું અસ્તિત્વ નથી. માટે f'0 નું અસ્તિત્વ નથી. માટે f'0 ન મળે, મતલબ કે વિધેય x બરાબર 0 આગળ વિકલનીય નથી. એક ક્વેશ્ચન સ્ટુડન્ટ દ્વારા પૂછવામાં આવ્યો હતો, એનું સમાધાન કર્યું છે આપણે. આને જે રિલેટેડ બીજો ક્વેશ્ચન હતો એ દાખલો આ પ્રકારનો હતો. fx બરાબર x² sin 1 upon x, જ્યાં x બરાબર 0 નથી, બરાબર 0 જ્યાં x બરાબર 0 હોય. તો x બરાબર 0 આગળ f વિકલનીય છે વિધેય x બરાબર 0 આગળ વિકલનીય છે એવો પ્રશ્ન છે. તો આપણે અહીંયા ફરીથી f0 ની કિંમત તો 0 જ છે. f'0 નું સૂત્ર બને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx f0 અને છેદમાં x 0, રાઈટ? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx એટલે x² sin 1 upon x, રાઈટ? f0 એટલે 0 છે, છેદમાં x 0 છે. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એક x કેન્સલ થાય, x sin 1 upon x મળે. આ f'0 ની કિંમત મળી આપણને. હવે મારે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુથી f'0 શોધવું પડે. જો બંનેની કિંમત સમાન આવે તો f'0 નું અસ્તિત્વ છે. હવે એનું ડાબી બાજુ અને જમણી બાજુથી કેવી રીતે લક્ષ મેળવી શકાય એ આપણે જોઈએ. તો સૌપ્રથમ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ શોધીશ. પહેલો વિકલ્પ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ. જમણી બાજુથી વિધેયનું લક્ષ મેળવીએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ, મારી પાસે છે x sin 1 upon x, બરાબર છે? આ મેળવીએ આપણે. તો સૌપ્રથમ મને
ખબર છે કે સાઇન વિધેયનો વિસ્તાર છે -1 થી +1 છે. સાઇન વિધેયનો વિસ્તાર -1 થી +1. જમણી બાજુનું લબ શોધી રહ્યો છું એટલે મેં x વડે ગુણીશ બધી બાજુ અને અસમતા નહીં પડે કારણ કે x > 0 છે. જમણી બાજુથી લબ શોધી રહ્યો છું. હવે હું બધાને લિમિટ આપું છું. આને લિમિટ આપો, લિમિટ x → 0 પોઝિટિવ -x આનું લક્ષ મને 0 મળવાનું છે. આ છેડાનું લક્ષ શોધવું, લિમિટ x → 0 પોઝિટિવ x એનું લક્ષ મને 0 મળવાનું છે. એનો મતલબ એમ થયો કે સેન્ડવિચ પ્રમેયના આધારે હું કહી શકું આપણે આવું કહી શકીએ કે લિમિટ x → 0 પોઝિટિવ x * sin 1/x એટલે કે વચ્ચેનું જે વિધેય છે એનું લક્ષ જે બંને સાઈડનું જે લક્ષ આવ્યું એટલું જ થાય એટલે કે 0. આ મને જમણી બાજુ માટે આ વાત મળી. હવે મારે ડાબી બાજુ માટે વિચારવાનું છે. ડાબી બાજુનું લક્ષ તો ફરીથી -1 sin 1/x +1 આ મારી પાસે અસમતા છે, મતલબ સાઇન વિધેયનો વિસ્તાર -1 થી +1. હવે x <0 છે એટલે x વડે ગુણીશ કારણ કે ડાબી બાજુનું લક્ષ છે એટલે x <0 ને -x થશે. અસમતા બદલાઈ જશે, બધી સાઈડ ચેન્જ બધાની. ફરીથી પાછું હું સાઈડ ચેન્જ કરું, x આ બાજુ લઈ લઉં, x sin 1/x અને -x આ બાજુ આવી જાય એટલે ફરીથી એક સેન્ડવિચ તૈયાર થઈ ગઈ. ફરીથી આનું આપણે લક્ષ શોધીએ, લિમિટ x → 0 નેગેટિવ હોય. આ છેડાનું લક્ષ શોધીએ તો 0 આવે, આ છેડાનું લક્ષ શોધીએ તો એ પણ 0 આવે, પણ હવે નેગેટિવ માઈનસ વાળું ડાબી બાજુથી લક્ષ આપણે શોધી રહ્યા છીએ. આ બંને લક્ષ આપણે જ્યારે શોધીએ ત્યારે બંનેનું માટે સાઇન પ્રમેય અગેન લિમિટ x → 0 નેગેટિવ વચ્ચેનું વિધેય છે x sin 1/x = 0. મેં એવું કર્યું કે જમણી બાજુથી લક્ષ 0 સાબિત કર્યું, ડાબી બાજુથી લક્ષ પણ આ વિધેયનું 0 સાબિત કર્યું એટલે કે મને f' ની કિંમત ડાબી જમણી બંને મેં અલગ અલગ કરીને બતાવ્યા. બરાબર? તો માટે શું થયું? માટે લિમિટ x → 0 ડાબી જમણી બંનેના લક્ષ 0 x * sin 1/x 0 મળે છે. તો માટે લિમિટ x → 0 માટે આના બરાબર તો f' 0 છે એટલે f' 0 બરાબર 0 માટે f x બરાબર 0 આગળ વિકલનીય છે અને એની કિંમત શૂન્ય મળી અને f' 0 બરાબર 0 સાબિત થાય છે એમ પણ તમે કહી શકો. મિત્રો બે દાખલા છે એક્સ્ટ્રા જે અત્યારે આપણે છેલ્લે લીધા એ બે દાખલાઓ મને આપના તરફથી ડાઉટ્સમાં WhatsApp દ્વારા મળ્યા હતા. આ લેક્ચર દ્વારા એ લોકો નોટ કરી લે. બે દાખલા આપણે કવર અચેક કરી લીધા છે. એક વાત. બીજી વાત, હવે હું લગભગ સ્વાધ્યાય 5 ના મેં મોસ્ટ ઓફ સમ કવર કરી લીધા છે. ઉપરાંત ટેક્સ્ટ બુકના કેટલાક દાખલાઓ કે જે ઉદાહરણમાં આપ્યા હતા એ પણ મેં કવર કરી લીધા છે, જે મને થોડા ડિફરન્ટ લાગ્યા. અને તમારા જે ડાઉટ્સ હતા એ પણ સાથે સાથે અત્યાર સુધીમાં હવે મારી પાસે કોઈ પેન્ડિંગ ડાઉટ્સ તમારા નથી, બધા મેં કવર કર્યા છે. હવે કોઈ નવા આવશે આજની તારીખ પછી તો એ આપણે સોલ્વ કરીશું. એક વાત, નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે જે શરૂ કરવાના છે NCERT એક્ઝામ્પલરના સમ સ્ટાર્ટ કરવાના છીએ. એમાં 100 જેટલા સમ છે, નાના મોટા. પણ આપણે બધા જ સમ તો નહીં કરી શકીએ, મતલબ એમાં કેટલાક બહુ સરળ પણ હોય છે, પણ જે એમાં પણ અલગ રીતના છે. જે થોડાક મોટા દાખલાઓ છે, જે થોડાક અઘરા દાખલાઓ છે, એવા બધા દાખલાઓ આપણે એમાં વિશિષ્ટ રીતના, ખાસ કરીને અઘરા તો ન કહી શકીએ પણ વિશિષ્ટ રીતના અમુક દાખલાઓ હોય એ દાખલાઓ આપણે NCERT એમાં 3-4 લેક્ચર સુધી ચાલે. વચ્ચે તમારે ડાઉટ આવે તો ફરી પાછા 2 લેક્ચર એક્સટેન્ડ થઈ શકે.
ઇન શોર્ટ, આવતા લેક્ચરથી આપણે એનસીઈઆરટીના બધા જ દાખલાઓ, જે સારા દાખલાઓ છે, મતલબ આમ તો બધા જ સારા છે, પણ છતાં જે દાખલાઓ થોડા વિશિષ્ટ પ્રકારના છે એ બધા દાખલાઓની આપણે બધા દાખલાઓ ભણાવશું. એનસીઈઆરટી એક્ઝામ્પલર પૂરો થઈ જશે ત્યાં મને લાગે છે આપણું વિકલન ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. એનસીઈઆરટી એક આપણો વધારાનું આપણે સોલ્વ કરાવીએ છીએ, તો નેક્સ્ટ લેક્ચરથી આપણે એમની શરૂઆત કરીશું.